આ વાત બધાને કહેવાતી નથી. જે સુધી જીવન થપ ન થાય ત્યાં સુધી આ સમજાતી નથી. આજના કળિયુગમાં દરેક કોઈ દોડે છે, પૈસા પાછળ, નામ પાછળ, સુખ પાછળ. પણ જેટલું દોડે છે એટલું અંદરથી ખાલી થતો જાય છે. શાંતિ ક્યાંય દેખાતી નથી. લોકો જાય છે જ્યોતિષ પાસે, ગ્રહ બતાવે છે, દોષ કાઢે છે, મંત્ર તંત્ર કરે છે, પણ જીવન એનું એ જ રહે છે. સાચી વાત એક જ છે, બહાર કંઈ નથી. જે શોધી રહ્યા છો એ અંદર છે. એક નામ છે જે કળિયુગમાં પણ કદી નિષ્ફળ નથી થયું. રામ નામ. હા દીકરા, રામ નામ કોઈ દેખાડો નથી, કોઈ ચોલ્લો નથી, કોઈ માળા નથી, માત્ર મનમાં રામ નામ. જ્યારે નામ શ્વાસ સાથે જોડાઈ જાય, મન શાંત થવા લાગે છે અને રસ્તા આપમેળે ખુલતા જાય છે. ઘરના કલહ શાંત થાય છે, અટકેલા કામ ચાલવા લાગે છે અને અંદર એક અજીબ સ્થિરતા આવે છે. આ જ ક્ષણ હોય છે જ્યારે કુળદેવી પ્રસન્ન થાય છે. કોઈ અવાજ નહીં, પણ કૃપા પૂરતી હોય છે. યાદ રાખજો, ભક્તિ દેખાડાની નથી, શાંતિ નામ. શાંત થાય છે, અટકેલા કામ ચાલવા લાગે છે અને અંદર એક અજીબ સ્થિરતા આવે છે. આ જ ક્ષણ હોય છે જ્યારે કુળદેવી પ્રસન્ન થાય છે. કોઈ અવાજ નહીં, પણ કૃપા પૂરતી હોય છે. યાદ રાખજો, ભક્તિ દેખાડાની નથી, શાંતિ નામ.